જય દ્વારકાધીશ મિત્રો, આજના મારા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। તો કેમ છો બધા? ચલો આજનો અમારો દિવસ કેવો છે એ તમને બતાવું। આજે છે વામન અવતાર, તો એ પણ બતાવું। વામનજી આજે પ્રગટ થવાના છે, તો આગળનો વિડીયો પૂરેપૂરો જોજો। તો ભાઈ આ છે ગોમતી ઘાટ। આવ્યા ત્યારના ગોમતી ઘાટ ગયા જ નથી, તો આજે રાતે અમને એવો વિચાર થયો કે હાલો ગોમતી ઘાટ જાય। તો આ રાતના 11 વાગ્યાનો સીન છે। અમે ગોમતી ઘાટે આટો મારવા ગયા હતા, તો જઈ એવું કહેતા હતા કે હમણાં 2 કલાક પહેલાં આવ્યો ને ત્યારે તો આ
અડધી નદી ખાલી હતી ને અત્યારે જો પગથિયે ડૂબે છે, મતલબ એટલું પાણી આવે છે. ને અમે જ્યારે આવ્યા ને મતલબ 2 દિવસ પહેલાં દ્વારકામાં, ત્યારે જ એ કિસ્સો થયો હતો કે 2 છોકરા ડૂબી ગયા હતા. રાજકોટથી આવ્યા હતા, 17-18 વર્ષના હતા ને નાવા પડ્યા અને પાણીનું સ્તર એકદમ વધી ગયું. એટલે એક છોકરો તો મળી ગયો પણ એક છોકરો મળ્યો નહોતો. એટલે અહીંયા ગોમતી ઘાટે નાવાનું બહુ રિસ્કી છે, કેમ કે સીધું દરિયાનું જ પાણી આવે છે. આ જે અમે ઊભા છે ને એ ત્યાંથી થોડોક જ આગળ દરિયો છે, એટલે ત્યાંથી સીધું દરિયાનું જ પાણી આવે છે. આ તમે જોવો છો કે દરિયાના જ મોજા છે. એટલે ગોમતી ઘાટે છે ને ગમે ત્યારે પાણીનું સ્તર વધી જાય છે, એટલે જાવ ત્યારે ખાસ ધ્યાન રાખવાનું અને બાળકોનું તો ખાસ ધ્યાન રાખવાનું, બરાબર. અને રાતે તો નાવા જવાય જ નહીં જુઓ. અને આ ઉપર છેક મોજા આવતા હતા. 2 કલાક પહેલાંની જસ્ટ વાત છે કે અડધી નદી ખાલી હતી ને 2 કલાકમાં તમે જોવો છો કે ઉપર મોજા આવે છે. એટલે જય મને એમ કહે છે કે તું દૂર ઊભી રહે, મોબાઈલ ભીનો થઈ જાય તારો, કેમ કે મોજા છે ને બહુ ઉપર સુધી આવે છે. ને આ બધા લોકો છે ને બેઠા છે અને ઘણા બધા લોકો છે ને ત્યાં બેઠા બેઠા મતલબ આ મોજાથી જ નાહી લેતા હતા. અંદર તો ઉતરાય એવું હતું જ નહીં અત્યારે. તો ત્યાં બેઠા બેઠા મોજા એટલા આવતા હતા ને કે ભીના કરી દે. તો તમે જોજો કે હમણાં મોજો આવશે એકદમ પાણીનું જોરથી. અને પછી હું તો દૂર જ ઊભી હતી કેમ કે ભાઈ મારો મોબાઈલ ભીનો થઈ જાય એના માટે. પણ જો તમે અહીંથી આ દરિયો સ્ટાર્ટ થાય છે, આજે અમે ઊભા છે ને એ આ જો પાણી આવ્યું તો આગળથી છે ને દરિયો સ્ટાર્ટ થાય છે. એટલે આ રાતનો સીન છે. રાતના 11-11:30 વાગે લોકો ત્યાં હતા, ઘણા બધા હતા અમારી જેમ જે આવ્યા હતા ગોમતી ઘાટ જોવા માટે. તો ઘણા બધા લોકો હતા ત્યાં. અને બસ આવ્યા ત્યારે તો એ દિવસે અમે દ્વારકાધીશના મંદિરે દર્શન કરવા ગયા હતા, એ પછી તો ગયા જ નથી. અને ગોમતી ઘાટે તો અમે છેલ્લા દિવસે નાવા ગયા હતા, નાવાય નહોતા ગયા. બસ આ ખાલી જોયું. અહીંયા આવો ને ખાસ ધ્યાન રાખજો, નાના બાળકોને નાવા જવા દેવાનું, કેમ કે 2 દિવસ પહેલાં જ આવી ઘટના થઈને. અમારી સામે જો અત્યારે પાણી ઉપર આવે છે. હવે તો અહીંયા પગથિયાની ઉપર મોજા આવે છે, એટલે અહીંયા ખાસ ધ્યાન રાખવું નાવા આવે એને, અને ખાસ નાના બાળકોનું ધ્યાન રાખવામાં. વામન અવતાર થઈ ગયું છે, તમે આગળના વિડીયોમાં જોયું એમાં વામનજી અવતાર લઈ લીધો છે. તો હવે આગળની ક્લિપમાં છે ને છોકરીઓ ગીત ગાશે, જે અમારા ફેમિલી મેમ્બરની બધી છોકરીઓ છે, બહુ સરસ ગીત ગાતી હતી. તો રાતનો બસ આવું કંઈક હોય છે, બધા હન રીતે ગ્રુપ બનાવીને બેઠા હોય, બધા છોકરાઓ રમતા હોય, ફેમિલી ભેગા થાય એટલે મજા આવે. તો મોડા સુધી બધા જાગતા વાતો કરતા, અને બસ આવા અમારા દ્વારકામાં દિવસો જાય છે. તો હજી છે ને આ વામન અવતાર આજે થઈ ગયો, હવે નેક્સ્ટ પાર્ટમાં આવશે ને રામ અવતાર આવશે, એટલે રામ ભગવાન અવતાર લેશે. પછી કૃષ્ણ જન્મ આવશે, રૂક્ષ્મણી વિવાહ આવશે, મતલબ ઘણું બધું હજી જોવાનું બાકી છે. તો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો, કેમ કે આ 7 દિવસના 7 વિડીયો તો પાકા જ છે, અલગ અલગ બધા આવશે. તો વામન અવતાર આજે થઈ ગયું છે, અને મારા વિડીયો કેવા લાગે છે એ મને કોમેન્ટ કરીને કહેજો. અને જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં. તો આગળની ક્લિપ જોઈ લો અને પછી આ વિડીયોનો એન્ડ થઈ જશે. तेरी तागल्लाज शायरी देखेगी मैनू ते सोचेगी क्या तू मिट्टी दा बंदा मैं तू तान पर इश्के दी गलियां विच खोया है दिल में आस लगाई के जाए तू है बोले तेरे मैनू आन दे सोनी करा किधरे जतन नो सो